everyone, welcome back to my channel and welcome back to the new vlog. સો બેઝિકલી મારે તમને આજે એક વાત શેર કરવી હતી કે ઇન્ડિયાથી પાર્સલ આવ્યું છે દુબઈ ઓલ ધ વે ફ્રોમ ઇન્ડિયા અને એ પાર્સલમાં આવી છે મારી ફેવરેટ વેફર્સ. સો એ વેફર છે પટેટો વેફર, જે બટાકાની વેફર આવે તે. સો એ મારી બહુ ફેવરેટ છે. એમાં અલગ અલગ ટાઈપની આવે, સાબુદાણાની વેફર આવે, પછી ટમેટો વેફર આવે. સો એ મારી બહુ ફેવરેટ છે અને એવરી યર સમરમાં બને છે, પણ દુબઈમાં હજુ પણ 2 મંથ સમર છે. જુલાઈ એન્ડ ઓગસ્ટ ફૂલ સમર મોડ છે. સો હું તમને એ વેફર્સ બતાવીશ જે બી પાર્સલમાં આવી છે, અને એને જ્યારે અમે તળી દેશું તો એ પણ હું તમને બતાવીશ. સો બહુ ફેમસ છે બટાકાની વેફર. સો સુરતમાં એવરી યર એ વેફર બનતી હતી અને મને હજુ પણ યાદ છે કે મમ્મી સવારે મોટા મોટા વાસણમાં વેફર બટાકાની જે સ્લાઈસ હોય તે કરે અને એને ગરમ ગરમ પાણીમાં ઉબાલો આવે ત્યાં સુધી એને બોઇલ કરે અને પછી એમાં ફટકડી પણ નાખે, મીઠું પણ નાખે થોડું, અને પછી ટેરેસ પર સુકાવવા પણ જવું પડે ને. સો એ આખી પ્રોસેસ એટલી ફાઇન હોય. એમાંથી જ્યારે આપણે મીન્સ પોટેટો જ્યારે બાફતા હોઈએ ત્યારે જ 2-3 બટાકા તો ખાઈ જતા હોય એમાંથી, બટ એટલી ફાઇન લાગે. એ બાફેલી પણ એટલી જ ફાઇન લાગે અને આવી રીતે વેફર ફોર્મમાં હોય ત્યારે પણ બહુ ફાઇન લાગે. સો ઇન્ડિયાથી આવી છે બેઝિકલી. એક તો કાતરી આવી છે, બટાકાની કાતરી, બટાકાની પેલી જે ગોળ ચિપ્સ આવે છે એ આવી છે, પછી આવી છે સાબુદાણાની બટાકાની વેફર આવી છે, પછી આવી છે ટોમેટોની બટાકાની વેફર. હું તમારી સાથે એને શેર કરું છું હમણાં. સો અગર તમે પણ મારી જેમ બટાકાની વેફરના લવર હોય, તળીને જે ખાવાવાળી, તો ડુ કમેન્ટ કરવાનું જરાક પણ નહીં ભૂલતા. કમેન્ટ જરૂર કરજો. હું તમારી સાથે એને શેર કરું છું હમણાં. સો અગર તમે પણ મારી જેમ બટાકાની વેફરના લવર હોય, તળીને જે ખાવાવાળી, તો ડુ કમેન્ટ કરવાનું જરાક પણ નહીં ભૂલતા. કમેન્ટ જરૂર કરજો. આ બધી વેફર્સ આવી છે સ્પેશિયલી ઇન્ડિયાથી. સો આ છે બટાકાની કાતરી, આ પણ છે બટાકાની કાતરી. ધીસ ઇઝ ટોમેટો સાબુદાણા બટાકાની ચિપ્સ વેફર. સિમિલરલી આ પણ એવું જ છે. ટોમેટો સાબુદાણા વેફર બેસ્ટ લાગે, આ ટ્રાય કરજો તમે. આ બીજી છે બટાકાની જ ટાઈપ છે, બટ શેપ અલગ છે, અલગ અલગ શેપની છે. આ બી બહુ ફાઇન લાગે. આ પણ ટેસ્ટમાં તો બધી સરખી જ હોય, બટ શેપમાં બધી અલગ છે. આ બી બહુ ફાઇન લાગે. આ નોર્મલ આપણી જે બટાકાની વેફર છે તે બેસ્ટ. એન્ડ આ છે સાબુદાણાની વેફર, પ્યોર સાબુદાણાની વેફર બેસ્ટ. સો એવરી યર હું આ સુરતમાં હતી ત્યારે ખાતી જ, અને બહુ જ ફાઇન લાગે, એકદમ યમ્મી ટેસ્ટની લાગે. તો તમે પણ ટ્રાય કરી શકો છો આ. અને મોસ્ટલી જે બી ગુજ્જુ હશે એને તો ખબર જ હશે કે આ વેફર બહુ फेमस છે. તો ઓનલાઈન ઓર્ડર હો રહા હૈ કુછ. શું કરવાના ઓર્ડર? બોલો. તમે કેવું તે ઓર્ડર થશે. તમે કેવું? એકચ્યુઅલી આપણે છે ને કઈ સૂપ એવું ઓર્ડર કરીએ, બિકોઝ આપણે સૂપ એવું ઘરે નથી બનાવતા, તો આપણે કઈ સૂપ એવું ઓર્ડર કરી દઈએ. શું કેવું છે તમારું? સારી સોચ. તો કયું સૂપ ઓર્ડર કરવું છે? સૂપ દેશી હોટ એન્ડ સોર મંચા? નો, મંચાઉ તો આપણે બહુ જ પીધું છે. અને અહીંયા છે ને તે એક લેન્ટેલ સૂપ આવે છે, ટર્કીનું હોય, અરેબિક ગયું. સો અરેબિક લેન્ટેલ સૂપ આવે છે, રીચ એન્ડ ક્રીમી અરેબિક લેન્ટેલ સૂપ વિથ અ વાર્મ હિન્ટ ઓફ ટર્મરિક, જિંજર એન્ડ ક્યુમિન. અરે આપણે જે ઘરની મોળી દાળ ખાતા હોય ને એ બી સારી હોય આ સૂપ સામે. તો એવું સૂપ હતું ને, બટ હેલ્ધી હોય. સો અમે એક જ ટાઈમ ટ્રાય કર્યું છે અને હવે એક જ ટાઈમ ટ્રાય એને કરી લીધું અને ફર્સ્ટ એન્ડ લાસ્ટ ટાઈમ પતી ગયું. હવે જિંજર સૂપ પણ હોય છે હવે અહીંયા. જિંજર સૂપ તો કોણ પી આટલા ગરમીમાં?
40 ડિગ્રી ટેમ્પરેચરમાં દુબઈમાં કોઈ જિંજર સૂપ પી શકે? हूँ हाँ, ये हूँ पति देव तो बहुत पीते हैं, सूप पीते हैं. माइटी ग्रीन, so sweet corn soup, burnt garlic soup, चिकन एंड ओट सूप. वैसे हम चिकन नहीं खाते. कैरेट एंड जिंजर ब्रोकोली पार्मेजान हरीरा सूप. સો મેની સૂપ્સ વેરાયટી. મેં આટલી વેરાયટી તો ઇન્ડિયામાં નથી જોઈ, એટલી વેરાયટી અહીંયા છે સૂપ માટેની. શું કેવું છે તમારું? સરસ. તમે કેવો કયું પીવું છે? તમે ડિસાઈડ કરો, તમે જે કહેશો તે પીશું. હોટ એન્ડ સોર. ના. હવે શરદી જતી રહી છે. એટલે અમને જ્યારે બહુ શરદી હતી, એકચ્યુઅલી એવું થતું કે બહાર બહુ જ વધારે ટેમ્પરેચર હોય અને ઘરે તો ફૂલ એસી ચાલે. સો તાપમાંથી બહાર જવાનું, પાછું ઘરે આવવાનું, ઘરે આવવાનું. સો એમાં અમને બહુ ખરાબ શરદી થઈ ગયેલી. સો અમે લોકો રોજ એટલીસ્ટ 5 ડેઝ તો અમે કન્ટિન્યુ હોટ એન્ડ સાર અને મંચાઉ સૂપ પર જ રહ્યા છે. અને પછીથી હવે એમ થાય છે કે હવે નથી પીવું, એ સૂપ બહુ પીવાઈ ગયું છે. સો યસ, અમે ડિસાઈડ કરીએ અને તમને ઇન્ફોર્મ પણ કરીશું. ઇવનિંગ ટાઈમ થઈ ગયો છે અને ન્યૂઝમાં એવું આવ્યું છે કે મોસ્ટ ઓફ ધ પાર્ટ છે યુએઈમાં, ત્યાં વરસાદ પડે છે. બટ અહીંયા એવું કંઈ નથી. બટ આઈ હોપ કે અહીંયા પણ જલ્દી આવે, બિકોઝ વેધર ફોરકાસ્ટ કહે છે. સો લેટ્સ સી એન્ડ હોપ ફોર ધ બેસ્ટ. સો આજે આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ આપણે, અને નેક્સ્ટ વ્લોગમાં આપણે જલ્દીથી મળીએ. અને યસ, તમે કમેન્ટ પણ કરજો અને તમને કયા ટાઈપના કન્ટેન્ટ જોવા ગમે છે એ પણ તમે જરૂરથી મને કહેજો. ટિલ ધેન બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન.